શાંતિ 1-3-2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 9-3-2009. પરમાત્મ સંગના રંગની અને કમ્બાઇન્ડ સ્વરૂપની યથાર્થ હોળી મનાવો. આજે હોલીએસ્ટ બાપ પોતાના હોલી બાળકો સાથે હોલી મનાવવા આવ્યા છે. બધા બાળકો હોલી બાળકો છે, પવિત્ર બાળકો છે. તમે બધા પણ હોળી મનાવવા આવ્યા છો. વિચારો, તમે હોલી આત્માઓની ઉપર કયો રંગ લાગ્યો જે હોલી બની ગયા? રંગ તો અનેક છે, પરંતુ તમારી ઉપર કયો રંગ લાગ્યો? સૌથી શ્રેષ્ઠ રંગ કયો છે જેનાથી તમે હોલી બની ગયા? સૌથી મોટામાં મોટો રંગ છે પરમાત્મ સંગનો રંગ. તો પરમાત્મ સંગનો રંગ લાગવાથી સહજ હોળી બની ગયા, કારણ કે પરમાત્મ સંગ અવિનાશી સંગનો રંગ છે. બીજા રંગ તો થોડા સમયના માટે હોય છે, પરંતુ પરમાત્મ સંગનો રંગ લાગવાથી સહજ જ હોલી એટલે કે પવિત્ર બની ગયા. આત્માનો રંગ પવિત્રતાથી પવિત્ર બની ગયો, અપવિત્રતાથી પવિત્ર બની ગયો, કારણ કે તમે બધાને પરમાત્માને પોતાના કમ્પેનિયન બનાવી લીધા, સાથી બનાવી લીધા, કંપની બનાવી લીધા. બાબાનો સાથ અને બાબાને સાથી બનાવી લીધા, એટલે કમ્બાઇન્ડ થઈ ગયા. આ કમ્બાઇન્ડ સ્વરૂપ પ્યારું લાગે છે ને? આ કમ્બાઇન્ડ રૂપ ક્યારેય પણ અલગ નથી થઈ શકતું. અનુભવ છે ને? સદા કમ્બાઇન્ડ રહો છો ને, એકલા નહીં. માયા એકલા કરવાની કોશિશ કરે છે, પરંતુ જે સદા કમ્બાઇન્ડ રહેવા વાળા છે તે ક્યારેય પણ અલગ નથી થઈ શકતા, કારણ કે માયા અલગ કરીને પછી જૂના સંસ્કારોને ઇમર્જ કરે છે અને જૂના સંસ્કાર ઇમર્જ થઈ જાય છે તો શુદ્ધ સંસ્કાર મર્જ થઈ જાય છે. જૂના સંસ્કાર છે અલબેલાપણું અને આળસ. આ અલગ અલગ રૂપમાં ઇમર્જ થવાથી કમ્બાઇન્ડ રૂપ અલગ થઈ જાય છે. તો દરેક પોતાને ચેક કરો કે સદા કમ્બાઇન્ડ રહીએ છીએ કે ક્યારેક એકલા પણ થઈ જઈએ છીએ. માયાના અનેક સ્વરૂપોને તો જાણી ગયા છો ને? તે ચતુરાઈથી પોતાનો રંગ લગાવી દે છે. અલગ થવું એટલે કે માયાના રંગમાં રંગાવવું. આ અલબેલાપણું, આળસ ખૂબ ભિન્ન ભિન્ન રૂપથી આવે છે અને બાળકો પણ એને ઓળખી નથી શકતા, કારણ કે માયા પોતાના તરફ આકર્ષિત કરી દે છે. આ અલબેલાપણું અને આળસ જે રાવણનો ખજાનો છે, આ બાપનો ખજાનો નથી. રાવણના ખજાનાને બાળકો પણ ખૂબ નશાથી કહે છે કે હું ઈચ્છતી નથી, પરંતુ મારા સંસ્કાર છે. સંસ્કાર મારા કેવા લાગે છે? શું આ પરમાત્મા ખજાનો છે કે રાવણનો ખજાનો છે? એને મારા સંસ્કાર કહેવું. વિચારો, સાચું છે? મારા બનાવી દેવા આ માયાની ચતુરાઈ છે. બાપનો ખજાનો પ્યારો છે કે આ રાવણનો ખજાનો પ્યારો છે? કોમન રીતે પણ બાળકો પોતાને છોડાવવા માટે કહી દે છે, મારા સંસ્કાર છે, ઈચ્છતી નથી. તો વિચારો, શું આ મારા છે? બાપ કહે છે કે રાવણના ખજાનાને પોતાનો બનાવવાથી ધીરે ધીરે
જે શુભ સંસ્કાર છે તે સમાપ્ત થતા જાય છે. પરમાત્મ સંગનો રંગ ઢીલો થઈ જાય છે અને માયાનો રંગ ઇમર્જ થઈ જાય છે. તો ચાલતા ચાલતા પોતાને જ ચેક કરવાનું છે, કયો રંગ ચઢેલો છે. લોકો પણ હોળીમાં શું કરે છે? પહેલા બુરાઈને, પોતાની કમજોરીઓને બાળે છે, પછી રંગ લગાવે છે, મનાવે છે. તો તમારી ઉપર બાપ દાદાના સંગનો રંગ તો લગાવ્યો, પરંતુ સાથે જ્ઞાનનો રંગ, શક્તિઓનો રંગ, ગુણોનો રંગ તે લગાવતા રહે છે. તો બધાના ઉપર આ રૂહાની રંગ ચઢેલો છે ને? ચડ્યો છે? હાથ ઉઠાવો. રૂહાની રંગ ચડી ગયો. ઉતરવા વાળો તો નથી ને? જેમના ઉપર રૂહાની રંગ ચડી ગયો, અવિનાશી રંગ ચડી ગયો, એમના ઉપર બીજો કોઈ રંગ લાગી નથી શકતો. આ રંગથી કેટલા હોલી બની ગયા છો, જે આખા કલ્પમાં તમારા જેવા હોલી કે પવિત્ર બીજા કોઈ બની નથી શકતા. તમારી પવિત્રતા, પ્રભુના સંગનો રંગ, પરમાત્મા કમ્બાઈન રહેવાનો અનુભવ સૌથી ન્યારો અને પ્યારો છે. અને જે પણ હોલી એટલે કે પવિત્ર બને છે, તો એમના શરીર પવિત્ર નથી બનતા, આત્મા પવિત્ર બને છે. પરંતુ તમે એવા હોલી પવિત્ર બનો છો જે તમારું શરીર અને આત્મા બંને પવિત્ર રહે છે. અને પવિત્રતાને સુખ, શાંતિ, પ્રેમ, આનંદની જનની કહેવામાં આવે છે. જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ, શાંતિ સાથે છે જ છે. કારણ કે જ્યાં જનની હોય, જ્યાં માં હોય, ત્યાં બાળકો હોય છે. કારણ કે બાપ આવીને તમને એવા હોલી બનાવે છે, પવિત્ર બનાવે છે, જે તમારા જળ ચિત્ર કેટલા વિધિપૂર્વક પૂજવામાં આવે છે. કળિયુગના લાસ્ટ જન્મમાં પણ તમે પોતાના ચિત્રને જુઓ છો કે કેવા વિધિપૂર્વક એમની પૂજા થાય છે. આ પવિત્રતાની વિશેષતા છે. બીજા કેટલા પણ મહાન આત્માઓ, ધર્મ આત્માઓ પવિત્ર બને છે, પરંતુ મંદિર કોઈના પણ નથી બનતા. એવી વિધિપૂર્વક પૂજા કોઈની પણ નથી થતી. અને લાસ્ટ જન્મ સુધી તમારા ચિત્ર પણ દુઆઓ આપતા રહે છે. થોડા સમયનું સુખ શાંતિનો અનુભવ કરાવે છે. તો તમારી હોળી અને દુનિયાવાળાઓની હોળી કેટલો ફરક છે. ભલે મનોરંજનના માટે તમે પણ થોડું ઘણું મનાવો છો, પરંતુ સાચી હોળી પરમાત્મા સંગના રંગની અને કમ્બાઈન્ડ સ્વરૂપની યથાર્થ હોળી તમે મનાવો છો. હોળીને લોકો પણ અલગ અલગ રૂપથી મનાવે છે. તેમ તમે જાણો છો કે હોળી શબ્દનો પણ રહસ્ય છે, જે તમે જ જાણો છો, તમે જ મનાવો છો. હોળીનો અર્થ છે હોલી. હોલી વીતી ચૂકી તે વીતી ચૂક્યું. તો તમે બધાને જૂના જીવન, જૂની વાતો, જૂના સંસ્કાર, જૂના વ્યર્થ સંકલ્પને હોલી કરી દીધી ને, થઈ ગઈ એ વાત, વીતી ગઈ. બીતી સો બીતી કરવી એટલે કે હોલી. તો એવું કર્યું છે કે હજુ પણ ક્યારેક ભૂલથી જૂના સંસ્કાર આવી જાય છે. જ્યારે અમારો જન્મ જ નવો છે, તમે બધા મરજીવા બન્યા છો ને? બન્યા છો? મરજીવા બન્યા છો? હાથ ઉઠાવો. અચ્છા, નવો જન્મ થઈ ગયો તો જૂનો જન્મ કેવી રીતે યાદ આવશે?
જૂનું જૂનું થઈ ગયું. જો વીતેલી વાતો કે સંકલ્પ કે સંસ્કાર ઇમર્જ થાય છે તો શું કહેશું? હોળી મનાવી? હોલી કર્યું નહીં, વીતીને કરી. પરમાત્મ સંગનો રંગ સારી રીતે લાગ્યો નહીં. પરમાત્મ સંગનો રંગ લગાવવો એટલે કે જૂનો જન્મ ભૂલી જવો, જૂની વાતો ભૂલી જવી. કારણ કે મરજીવા બની ગયા ને. જેમ શરીરથી એક જન્મ છોડી બીજો લો છો તો શું જૂનો જન્મ યાદ રહે છે? તો તમે બધા અત્યારે બ્રાહ્મણ જન્મ ધારણ કરવા વાળા છો. તો પાછલા જન્મના સંસ્કાર, જેને ગલતીથી કહો છો મારા સંસ્કાર છે, શું તમારા છે? બ્રાહ્મણ જીવનના સંસ્કાર છે. ક્યારેક અલબેલાપણું, ક્યારેક રોયલ આળસ. આળસના પણ ખૂબ અલગ અલગ રૂપ છે. ક્યારેક આના પર ક્લાસ કરાવજો. બાબા કહે છે કે આળસ ઉપર ક્યારેક ક્લાસ કરજો. આળસ કેટલા પ્રકારના છે અને કેટલા રોયલ રૂપથી આવે છે. તો બ્રાહ્મણ જીવન અર્થાત નવું જીવન, આમાં જૂનું કંઈ પણ હોઈ નથી શકતું. તો આજે હોળી મનાવવા આવ્યા છો ને, તો હોલી અર્થાત હોલી. તો આજે હોળી મનાવવી એટલે કે જૂના સંસ્કારોની હોળી બાળવી. બાળવ્યા પછી જ પેલા બાળશે, પ્રગટાવશે અને પછી મનાવવાની હોય છે. તો અત્યારે તમારો મનાવવાનું સ્વરૂપ છે. બાળી દીધી, હવે મનાવવાનું છે. પ્રભુના સંગના રંગનો મજા લેવા વાળા છો. કમ્બાઇન્ડ રહેવાનો અનુભવ કરવા વાળા છો. કેમ? હોલીએસ્ટ બાપે તમારા ઉપર હોલી બનવાનું, પવિત્ર બનવાનો રંગ લગાવ્યો છે. તો આજે કઈ હોળી મનાવી રહ્યા છો? આજથી વિશેષ કોઈ પણ જૂના સંસ્કાર હોય આવવા નથી દેવાના. આ હોળી મનાવવાની છે. મનાવી શકો છો કે ક્યારેક ક્યારેક આવી જશે આ રોયલ શબ્દ કે હું કરવા નહીં ઈચ્છતો હતો, પરંતુ મારા સંસ્કાર છે. આ શબ્દ આજે દ્રઢ સંકલ્પની વિધિથી સમાપ્ત કરી લો. એવી હોળી આજે સદાના માટે મનાવવાની હિંમત રાખો છો કે ક્યારેક ક્યારેક મનાવશો? જે સમજે છે કે આજથી જૂના સંસ્કારની હોળી બીતી સો બીતી, જન્મ નવો છે તો તે જૂનો જન્મ ખતમ. એવી હિંમત રાખવા વાળા તમે બાપના મીઠા મીઠા લાડલા શીખી લધા બાળકો છો ને. તો આ સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ કરવાની હિંમત છે? હાથ ઉઠાવો. જો બધાએ હિંમત રાખી છે. ચાલો, થોડા રહી પણ ગયા, પરંતુ તમે બધા તો સાથી છો ને, પાક્કા સાથી. 2 હાથ ઉઠાવો. આ ફોટો કાઢો બધાનો. બાબા કહે છે ડબલ વિદેશી પણ ઉઠાવી રહ્યા છે. તો બાપ દાદા તમને પદમ ગુણા મુબારક આપી રહ્યા છે. હોલી મનાવવાની, બાબા કે જે વીતી કરી એની મુબારક આપી રહ્યા છે. હવે ભૂલથી પણ પોતાના મુખથી આ શબ્દ નહીં કાઢતા. મારા સંસ્કાર, રાવણના સંસ્કારને મારા કહો છો? કમાલ છે. રાવણને દુશ્મન કહેવામાં આવે છે. દુશ્મનનો ખજાનો પોતાનો બનાવવો, આ તો આશ્ચર્યની વાત છે. તમને પણ આશ્ચર્ય લાગી રહ્યું છે ને કે શું કહીએ છીએ? ભૂલથી કહી દો છો. કહી દે છે પછી અંદરમાં દિલ ખાઈ પણ છે, મહેસૂસ પણ કરે છે, બાપથી વાતો પણ કરે, માફી પણ લે છે. બાબા કાલથી નહીં કરીશ, નહીં કરું, છતાં પણ કરી લે છે.
અત્યારે બાપ દાદા શું, હવે બાપ દાદા શું કરે જોતા રહે. અત્યારે આ શબ્દની હોળી બાળવાની છે. જો બાળવામાં પણ એક ખૂબ સારી વાત બતાવે છે. કોકીને જે દોરી હોય છે એમાં બાંધીને પકાવે છે, તો જ્યારે કોકી પાકી જાય છે અને કાઢે છે તો કોકી પાકી જાય છે, પરંતુ જે એની દોરી હોય છે એ બળતી નથી. આ નિશાની પણ પોતાનો જે પહેલો પાઠ પઢાવવાનો છે, ભણાવવાનો છે કે આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે, એની બનાવી દીધી છે. આ નિશાની એની છે. તો બાપ દાદા જુએ છે કે આ તહેવાર, આ શાસ્ત્ર બનાવવા વાળા બાળકોની પણ કમાલ ઓછી નથી. બાબા કહે છે તો એ પણ બાપના બાળકો જ, પરંતુ તમે છો શીખી લીધા. તો ભલે એમાં લોટમાં મીઠા જેટલું છે, આટે મેં નમક જેટલું છે, બનાવ્યું છે, પરંતુ બનાવ્યું છે ખૂબ રમણીક. તમે જુઓ, દરેક તહેવારનું યાદગાર બનાવ્યું છે, પરંતુ ઘણી વાતો જે સૂક્ષ્મ છે એને સ્થૂળ રૂપ આપી દીધું છે. પરંતુ યાદગાર તો બનાવ્યું છે ને. ભક્તિમાં પણ ઓછું તો નથી કર્યું. ભક્તિને દ્વાપર કળિયુગમાં છતાં પણ કંઈક ને કંઈક સ્મૃતિની વાતો રાખી. અતિ વિકારી બનવાથી બચાવ્યા ભક્તિએ. તો બાપ દાદા સામગ્રી, તહેવાર, આ શાસ્ત્ર બનાવવા વાળાનો પણ ફળ આપે છે, એનું ફળ આપે છે. છતાં પણ ભક્તિમાં કંઈક તો યાદ કરે છે. વિકારોથી થોડા ટાઈમમાં માટે તો બચી જાય છે. તો તમે આજે કઈ હોળી મનાવી? કઈ હોળી મનાવી? હોલી. બધા કહો હોલી. બધી વાતો વીતી ગઈ. એવું કરો, હાથનો ઈશારાથી બાબા કહે છે હોલી. પાક્કું છે ને? મનાવ્યું? મનાવ્યું? અચ્છા, પછી કાલે માયા આવશે, કારણ કે માયા પણ સાંભળી રહી છે. પરંતુ તમે એવું નહીં કરતા, પોતાની પાસે નહીં બોલાવતા. મજા છે ને? આમાં મજા છે ને? તો મજેથી રહેવાનું છે. બાપને યાદ રાખવાના. તો બાપ આપણને કેટલા રૂહાની રંગ નાખ્યો છે. બાબા, તમે કેટલો રૂહાની રંગ નાખ્યો છે, જેનાથી આપણે હોળી બની, હોળી હંસ બની ગયા. હોલી હંસ એટલે કે નિર્ણય શક્તિ વાળા હોલી હંસ. કોઈ પણ કામ કરો ને તો એક સીટ ફિક્સ કરી લો. પહેલા એ સીટ પર સેટ થઈ પછી નિર્ણય કરો. તે સીટ જાણો છો? તે સીટ છે ત્રિકાળદર્શીની સીટ. પહેલા ત્રિકાળદર્શીની સીટ પર સેટ થઈ ત્રણેય કાળોને જુઓ. માત્ર વર્તમાન નહીં, આદિ, મધ્ય, અંત, ત્રણેય કાળોને જુઓ. ત્રણેય કાળમાં ફાયદો છે કે નુકસાન? ઘણા બાળકો ખૂબ ચતુર છે. ચતુરાઈ સંભળાવું? બાબા પૂછે છે. શું કહે છે? આ કામ તો ચાલવાનું હતું ને, ચલાવવાનું હતું ને. આ કામને તો ચલાવવાનું હતું ને, એટલે કામ ચલાવી લીધું. બાકી હું સમજુ છું કરવું નહીં જોઈએ, પરંતુ કરી લીધું. પરંતુ કરી લીધું તો કર્મનું ફળ તો મળશે ને. તો ચતુરાઈ નહીં કરતા. બાપને પણ ખૂબ રીઝાવે છે, મનાવે છે. ભૂલ કરે છે ને પછી બાપ દાદાને એવી એવી વાતો સંભળાવે છે. બાબા, તમે તો રહેમદિલ છો ને, તમે તો ક્ષમાના સાગર છો ને. બાપને પણ યાદ કરાવે છે, તમે કોણ છો? તમે કહ્યું છે ને મને સંભળાવવાથી ખતમ કરી દો, મને સંભળાવીને એ વાતને ખતમ કરી દો. પરંતુ મહેસૂસ થતી સંભળાવીને ખતમ કરી લો.
એક અક્ષર પાક્કો કરો છો. સંભળાવી તો દો છો, પરંતુ પહેલા દ્રઢ સંકલ્પથી સ્વને પરિવર્તન કરીને પછી સંભળાવો. મનાવો ખૂબ છો. તમે કહ્યું છે ને, બાપને પણ યાદ અપાવે છે. તમે આ કહ્યું છે ને, તમે આ કહ્યું છે ને. ખૂબ ચતુરાઈ કરે છે. હવે ચતુરાઈ નથી કરવાની. હિંમત રાખો. કરવાનું જ છે. ગે ગે નથી કરવાનું. બાબા કહે છે, કે ગે ગેની ભાષા બાબાને પસંદ નથી. બાપ દાદા આખા દિવસમાં ગે ગેના ગીત ખૂબ સાંભળે છે. કરીશું, બતાવીશું, બનીશું, પરંતુ સ્પીડ કઈ? ગે ગે વાળા બાબાની સાથે ચાલશે? બાપ તો એવો રેડી છે અને ગે ગે વાળા એવો રેડી તો નહીં થયા. તો બાપની સાથે કેવી રીતે ચાલશે? કેવી રીતે જશે? જોતા રહેશે. બાપની સાથે જઈ રહ્યા છે. બાપને એક એક બાળકોથી પદમ ગુણા પ્યાર છે. બાપ નથી ઈચ્છતા કે મારા બાળકોને સાથે ન ચાલે. જ્યારે ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે, તો શું ઘરે નહીં જશો? નહીં ચાલશો? કારણ કે ઘરે જઈને પછી રાજ્યમાં આવવાનું છે. ઘરે નહીં જશો સાથે, તો બ્રહ્મા બાપની સાથે રાજ્યમાં પણ નહીં આવશો. પાછળથી આવશો. તો તમારો વાયદો શું છે? સાથે ચાલીશું કે આવી જશો? આમાં પણ ગે ગે લગાવશો. પહોંચી જઈશું. બાબા કહે છે, જોજો બાબા, જરૂર પહોંચી જઈશું. તો આ ભાષા હવે સમાપ્ત કરો. અચ્છા, બધા ચારે તરફના બાળકોને બાપ દાદા જોઈ રહ્યા છે કે દૂર બેઠા પણ સાયન્સના સાધન દ્વારા મેજોરિટી સ્થાનોમાં સેન્ટર્સ પર એ પણ બાપ દાદાને જોઈ રહ્યા છે. તમે ટોલી ખાઓ છો ને, તો એ પણ ત્યાં ટોલી વહેંચે છે. તો બધાને બાપ દાદા પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે દૂર બેઠા નજીકનો અનુભવ કરી રહ્યા છે. તો ચારેય તરફના બાળકોને જે સદા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બને છે, આ સંકલ્પને ધારણ કરેલો છે અને દ્રઢતાનું બળ સમય પ્રતિ સમય આ સંકલ્પને આપતા રહે છે. એવા ચારેય તરફના શુભ સંકલ્પ ધારણ કરવા વાળા, સાથે સાથે બાપની આશાઓને પૂર્ણ કરવા વાળા, આશાઓના સિતારા, સાથે સાથે દાદીના બોલ, કર્માતીત થવાનું જ છે, થવાનું જ છે, થવાનું જ છે. અને મમ્માના આ બોલ કે સદા જે કરવાનું છે તે આજે કરો, કાલ પર નહીં છોડો. અને દીદીના આ બોલ કે હવે ઘરે જવાનું છે, આ કાનોમાં ગુંજાવા જોઈએ. વારંવાર હવે ઘરે જવાનું છે, તો ધૂન લગાવી દો. કર્માતીત થવાનું છે, હવે ઘરે જવાનું છે. આ બોલ વારંવાર સ્મૃતિમાં લાવવા વાળા સમર્થાત્માઓને બાપ દાદાના હોળી બાળકોને હોળીની મુબારકો. અને સાથે બધાને બાપ દાદા પહેલા જ મધુબનના ઘેવરના પહેલા બધાને મુખ ખોલો અને ઘેવર ખાઓ. ખાધું? તો બધાને ખૂબ ખૂબ પદમ ગુણા બાપ દાદા અને એડવાન્સ પાર્ટીના સર્વ બાળકોના યાદ પ્યાર અને બાપની નમસ્તે. આજનું વરદાન સર્વ આત્માઓના પ્રત્યે સ્નેહ અને શુભચિંતકની ભાવના રાખવા વાળા દેહી અભિમાની ભવ.
જેમ મહિમા કરવા વાળી આત્માઓના પ્રત્યે સ્નેહની ભાવના રહે છે, એમ જ જ્યારે કોઈ શિક્ષાનો ઈશારો આપે છે તો એમાં પણ એ આત્માના પ્રત્યે એવી જ સ્નેહની, શુભ ચિંતનની ભાવના રહે કે આ મારા માટે મોટામાં મોટા શુભચિંતક છે. એવી સ્થિતિને કહેવામાં આવે છે દેહી અભિમાની. જો દેહી અભિમાની નથી તો જરૂર અભિમાન છે. અભિમાન વાળા ક્યારેય પોતાનું અપમાન સહન નથી કરી શકતા. સ્લોગન છે, સદા પરમાત્મા પ્યારમાં ખોવાયેલા રહો તો દુઃખોની દુનિયા ભૂલાઈ જશે. આ વ્યક્તિ સારા નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. જ્યારે કોઈ મોટાના હાથમાં હાથ હોય છે તો નાનાની સ્થિતિ બેફિકર, નિશ્ચિંત રહે છે. તમને નિશ્ચય છે કે દરેક કર્મમાં બાપ દાદા મારા સાથે પણ છે અને અમારા આ અલૌકિક જીવનનો હાથ એમના હાથમાં છે, અર્થાત જીવન એમના હવાલે છે, તો જવાબદારી એમની થઈ જાય છે. બધા બોજ બાપની ઉપર રાખી પોતાને હલકા કરી દો તો સદા નિશ્ચિંત રહેશો અને દરેક કાર્ય એક્યુરેટ થશે. ઓમ શાંતિ.